એટલે આજે આપણી ટીમનો વારો છે એટલે આપણે જવાનું સાથે મેચ રમવા માટે. નીચે ડંકા પર ઉતર્યો તો અહીંયા તો પાણી ફૂલ ભરાઈ ગયા. અહીંયા તો મારા મિત્રો બધા બાકાજી ફૂલ બોલાવી રહ્યા હતા. તો પાણીમાં પડ્યા બાદ પણ ફૂફાણા મારતા હતા બધા. તો નેટમાં અમારે સંજુભાઈ ક્રિકેટ રમતા હતા. પછી તો મેં પણ લીધો વારો. પછી તો બોલ વીયો ગયો ઉપર. તો નેટમાં તો મારવો જ પડે. પછી તો આપણે નેટમાં ઠેકીને દડો કાઢ્યો બહાર. હો ભાઈ પછી તો હું પણ એકાદો બોલ રમ્યો ભાઈ. પછી તો અમારા આયોજક જાય પછી અમારે જવાનો વારો આવ્યો. પછી તો ભાઈ અમારા મિત્રો પણ પછી તો પાછળ નીકળ્યા. ભાઈ પછી તો જીવન મામા ભરત મામા બધા આવી ગયા. દિનેશ મામા હો ભાઈ હવે રોડ ઉપર ચડ્યા હતા. અહીંયા તો વરસાદની બાકાજી બોલે. પછી તો વતમાં ઉભી જાય. પછી વરસાદ રહી ગયો. પછી તો ભાઈ ભરતમાં ગાડી ચાલુ પછી નીકળી. પછી અહીંયા તો એકલો ગારો હતો. પછી તો હાલીને જવાનો વારો આવ્યો અમારે. શિયાળબેર થી રમેશભાઈ એસઆરડી સાહેબ આવ્યા હતા. એમના સાથે રામ મોર્યા. પછી તો હું રાઉન્ડમાં જવા લાગ્યો. પછી જવું તો પડીએ આપણે મેચ રમવા માટે. અહીંયા ભાઈ દાંડી હરકી કર્યા છે ને. આ છે એમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રાઉન્ડ છે. બધા પાડ્યું છે મિત્રો એ. સૂર્યદીપ પછી અમારો વારો છે મેચ રમવાનો. એટલે સૂર્યદીપ તો અત્યારે ફિલ્ડિંગ આવે છે. એટલે ફિલ્ડિંગ સજાવે ને. પછી સાગરપુત્ર વાળા તો બધા લોકો ફોર્મમાં હતા. હો ભાઈ બધા જો કેવી રીતે ફોર્મમાં છે. પછી તો ભાઈ સૂર્યદીપ સાગરપુત્ર વાળાને ત્યાં રનમાં ઓલ આઉટ કરી દીધો. અમારો વારો લેટ છે એટલે આવી રીતે બાકાજી નખરા કરીએ છે ભાઈ. તો સાગરપુત્ર ને સૂર્યદીપ ની મેચ થઈ પૂરી. શ્રી કૃષ્ણ ને ભૂતળા દાદા વાળાનો વારો આવી ગયો ભાઈ. અમારી તો બેટિંગ છે ભાઈ. પછી અમારા પ્લેયર તો આવી રીતે ગોઠવાઈ જશે બેઠી જશે ઘડીક. તો સંદ્રેશભાઈ ને અમારા ભાઈબંધ છે. એ લોકોને જવાનું છે વિક્ટર ને. પછી અહીંથી આપણે ઓળખ થાય છે પૂરો બધાને. સીતારામ જય માતાજી.